કોઈ સંતોની વાત કાને ન ધરી, આવી યુવાની મનમાં મગરૂરી ભરી. કોઈ સંતોની વાત કાને ન ધરી, એ તને ક્યાંથી આવે ગુરુ જ્ઞાન, એ તને ક્યાંથી આવે ગુરુ જ્ઞાન, સમજ તો સારું છે. એ તારી આવડતા ઓછી થાય, સમજ તો સારું છે. તારો અવતાર એ જાય, સમજ તો સારું છે. લાજ મૂકી લક્ષ્મી પાછળ પડ્યો, સૈયા છોકરાઓના ચકડાવે ચડ્યો. લાજ મૂકી લક્ષ્મી પાછળ પડ્યો, સૈયા છોકરાઓના ચકરાવે ચડ્યો. એ ક્યાં સુધી કરીશ હાય હાય, એ તું તો ક્યાં સુધી કરીશ હાય હાય, સમજ તો સારું છે. તમને બધાને કહું, તારી આવડતાઓ સીધાય, સમજ તો સારું છે. તારો અવતાર એ જાય, સમજ તો સારું છે. વળિયો વાકોને હાથ લીધી લાઠી, આવ્યું ગઢ પણ દશા થઈ માઠી. વળિયો વાકોને હાથ લીધી લાકડી, આવ્યું ગઢ પણ દશા થઈ માઠી. એ તારો ખૂણામાં ખાટલો ઢળાય, એ તારો ખૂણામાં ખાટલો ઢળાય, હવે સમજ તો સારું છે. એ તારો અવતાર એળે જાય, તારી આવડતાઓ સીધાય, સમજ તો સારું છે. મેળવેલું તારું હાથ હેઠે દરિયા, ખબર કાઢે કોક રડિયા ને ખડિયા. મેળવેલું તારું હાથ હેઠ પડ્યા, ખબર કાઢે કોક રડિયા ને ખડિયા. એ કોઈ પાણીનો કળશો નો પાય, એ તને કોઈ પાણીનો કળશો નો પાય, સમજ તો સારું છે.
એ તારી આવડતાઓ શીખાય સમજ તો સારું છે. એ તારો અવતાર એ જાય સમજ તો સારું છે. આવ્યાવારું કામનું કરે ધાર્યું વળી ઘેરે ઘેરે તારા વગોણા બોલતી આવ્યાવારું કામનું કરે ધાર્યું ઘરે ઘેરે તારા વગોણા બોલતી એક પાડોશ વહુના કાન રે ભરતી એ તારા દોષ આખા ગામમાં ગવાય એ તારા દોષ આખા ગામમાં ગવાય સમજ તો સારું છે. એ તારો અવતાર એ તારો અવતાર એળે જાય સમજ તો સારું છે. તારી આવડતાઓ શીખાય સમજ તો સારું છે. હે રાધે 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 હે રાધે 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 બોલે રાધે 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 परशानी में राधे राधे कूंज गली में राधे राधे रमण रंगी में राधे राधे जतीपुरा में राधे राधे वृंदावन में राधे राधे यमुना तट पे राधे राधे गोकुल धाम में राधे राधे बंसी सुर में राधे राधे गोवर्धन में राधे राधे राजलीला में राधे राधे हे प्रेम से बोलो राधे राधे जोर से बोलो राधे राधे निंदा छुड़ाओ राधे राधे ईर्षा छुड़ाओ राधे राधे निंदा छुड़ाओ राधे राधे ईर्षा छुड़ाओ राधे राधे काम छुड़ाओ राधे राधे लोभ छुड़ाओ राधे राधे क्रोध छुड़ाओ राधे राधे मोह छुड़ाओ राधे राधे सबकी प्यारी राधे राधे हमारी प्यारी राधे राधे सरदार नगर में राधे राधे धारी गांव में राधे राधे आंगने आंगने राधे राधे जोर से बोलो राधे 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 राधे
મહારાજ કી. ગઈ કાલની કથામાં શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન ભગવાનનું પૂજન કર્યું. અહીં સુધી આપણે દર્શન જોયું. આવો આગળ ગોવર્ધન લીલાનું ભાવાર્થનું દર્શન જોઈએ. પેલો ભાવ એ બતાવું છું કે ગોવર્ધન અને શ્રી કૃષ્ણમાં કોઈ ફરક નથી. બીજો ભાવાર્થ ઈ, લક્ષ્મણજીને મૂર્છા આવી, હનુમાનજી પહાડ ઉપાડીને લાવ્યા. એમાંથી સંજીવની બુટી લઈ લીધી. પછી પહાડ રુદન કરવા માંડ્યો. હે રામજી, મારી જરૂર હતી તો હનુમાનજીને 100 યોજન ધક્કો ખવડાવ્યો. ધ્યાન દો બધાય. અને હવે મને મારું કાંઈ ઉદ્ધાર નહીં. ત્યારે રામજીએ કહ્યું કે તારો ઉદ્ધાર દ્રાપર યુગમાં થશે અને હું કૃષ્ણ અવતાર લઈશ અને તારું ગોવર્ધન તરીકે પૂજન થશે. આ પણ રામાવતારમાં ગોવર્ધન ભગવાન હતા. પછી આરતી ઉતારી, ભગવાનને થાળ ધીરો. ગોવાળ મિત્રો કહે, કનૈયા હવે આપણે શું કરવાની કે? કનૈયો કહે કે હવે આપણે પંગત કરીએ. સૌ પ્રથમ મારો શ્રી કૃષ્ણ સાધુ અને બ્રાહ્મણની પંગત કરાવી. મારો કનૈયો માર્ગદર્શન આપે છે કે તમારા આંગણે ક્યારેય પણ પ્રસંગ હોય પેલા સાધુ અને બ્રાહ્મણને પંગતમાં બેસાડો. સાધુ બ્રાહ્મણે પ્રસાદ લઈ લીધો. બાળકો કહે, કનૈયા હવે શું કરવાનું? કનૈયો કહે, ચાલો હવે તમે બધાય વ્રજવાસીઓ પંગતમાં બેસો અને હું પોતે પીરસીશ. બહેનો ભાઈઓ, મારા પરમાત્મા શ્રી કૃષ્ણને નાનામાં નાનું કામ કરતા ક્યારેય પણ સંકોચ નથી થયો. રાજસૂર્ય યજ્ઞ હતો ત્યારે મારા શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે મને આ યજ્ઞમાં કંઈક સેવા આપો. યુધિષ્ઠિરને એમ મારા મામાના દીકરા એટલે અમને મદદ કરાવે છે. અને એ રાજસૂર્ય યજ્ઞમાં મારો શ્રી કૃષ્ણ ઋષિઓના, સંતોના, બ્રાહ્મણોના હેઠા પાતળ વેલા ઉપાડે છે અને પોતાના મસ્તક ઉપર લઈ અને મારો કનૈયો આ હલકામાં હલકો નીચામાં નીચું કામ કરી બતાવ્યું. યાદ રાખજો, ભક્તિમાં આગળ વધવું ને તો પેલા નીચામાં નીચું કામ કરતા શીખો. ઘણા એને કથા મંડપ સાફ કરતા સંકોચ થાય કે આ થોડું આપણે કરાય. નાનામાં નાનું કામ કરો. જેટલા તમે નીચા જાશો ને એટલા જ સમાજની અંદર બહેનો ભાઈઓ ઉપડા નહીં ઉપડો. યાદ રાખજો. નીચે જાઓ પેલા. અને જેમ માન મળે, સંપત્તિ મળે, એમ ઝૂકતા જાઓ. એમ ઝૂકવાનું છે.
વૃક્ષોમાં ફળ આવે, ચીકુડીમાં, સફરજનમાં, આંબામાં કેરી આવે એટલે આંબો ઝૂકતો જાય છે. આંબો માર્ગ બતાવે છે કે ઝૂકો તો આ ફળ કોક ખાય, અકળાઈને રહ્યો ને તો કોઈ નહીં ખાય. હો ઝૂકો. નમો બધાય. હું કાંઈક છું એ રહેવા દે, આપણે કાંઈ નથી. સાત વર્ષનો કનૈયો બધાને પીરસવા નીકળ્યો. બોલો, આજ ઈશ્વર પીરસે અને વ્રજવાસીઓ ભોજન કરે છે. બાળકો કહે કનૈયા, આ તો સામગ્રી એવી બની છે કે એક પેટની બદલે 3 પેટ થઈ જાય કેવું સારું. આ બાળકોને ખબર નથી કે મારા પરમાત્માએ એ અન્નકોટમાં પોતાનું અમૃત ટપકાયું છે. બહેનો ભાઈઓ, થાળ ધીરા વગર ભોજન કરશો નહીં. પણ ઘણા એમાંય તર્ક કરે છે. એ ભગવાનને થાળ ધરી છે, ક્યાં ભગવાન જમે છે, જમતા થોડું ઘણું ઓછું થવું. બેસી જાઓ દાદા. હા, એક મોટો પ્રોબ્લેમ મને. બેસી જાઓ, હો, પછી આવજો વિરામમાં. કેસન ગણાય કે થાળ ક્યાં ઓછો થાય, ખાતા હોય તો ઓછું થવું જોઈએ. આનું સમાધાન મારા વેદ વ્યાસે આપ્યું છે. હા, ગુલાબનું ફૂલ હોય કે કોઈ પણ ફૂલ હોય, એને તમે 10-15 વાર ઊંઘો તો હું ગુલાબનું વજન ઓછો થાય છે. એવી રીતે મારો પરમાત્મા, તમે થાળ ધરો અને આંખ વીંચીને કલાક, અડધી કલાક એને મનાવવા પડે કે હે મારા વાલા, તમે ભોજન કરો, પડદો બંધ કરીને અને કીર્તન કરો, ત્યારે મારો પરમાત્મા ક્યારે એનું અમૃત ટપકાવી દે અને પ્રસાદ થઈ જાય ખબર નથી પડતી. માટે થાળ ધરો. બીજું, ભગવાને 56 પ્રકારના ભોગ ધરાવ્યા. મારો પરમાત્મા ઈ કહેવા માંગે છે કે જેટલી અન્નની વાનગી છે, ક્યારે હાઢોળું ન થવું. મને ઓલું ન ભાવે, આ ન ભાવે, ફલાણું ન ભાવે, ઠીકડું ન ભાવે. જે આવે ખાઈ લો. અન્નને નકારે એ આખા જગતને નકારે. વિચાર કરો, મારો શ્રી કૃષ્ણ પરમાત્મા 56 ભોગ આરોગ્ય છતાં એને 125 વર્ષ સુધી કોઈ જાતનો નખમાં રોગ ન થયો. એટલે શરીરમાં બધાય પદાર્થની આપણે જરૂર છે. જેટલા અન્નના પદાર્થો છે, સબ્જી છે, બધાની જરૂર છે, પણ માપે કંટ્રોલમાં લેજો. પછી બધાએ વ્રજવાસીઓ આનંદ પામ્યા. પ્રસાદ લીધા પછી બધાએ વ્રજવાસીઓ ગિરિરાજના ચરણોમાં સૂઈ ગયા. હવે આ બાજુ નારદજી ઇન્દ્ર પાસે જાય અને કહે, તું શું દેવોનો રાજા હો, ગોવાળિયાઓએ તારું અપમાન કર્યું અને તારી પૂજા મૂકીને ગોવર્ધન નાથની પૂજા કરી. અને ઇન્દ્રને ક્રોધ આવે. ઇન્દ્ર રાજાએ મેઘને આજ્ઞા કરી કે વ્રજ ઉપર તૂટી પડો, મૂર્છાધાર વરસાદ પાડો, વ્રજને છિદ્ર ભિદ્ર કરી નાખો. મેઘ આજ્ઞા લઈને ગયો, વરસાદ શરૂ કર્યો. બહેનો ભાઈઓ, કાર્તક મહિનો હોવા છતાંય વ્રજ ઉપર 12 મેઘો તૂટી પડ્યો. અને આવો વરસાદ જોઈ બધા ગભરાયા અને નંદ બાબા વ્યાકુળ થયા. ત્યારે મારો કનૈયો કહે, બાબા, મારો ગોવર્ધન નાથ આપણા બધાનું રક્ષણ કરશે. ગોવર્ધન નાથમાં બાબા વિશ્વાસ રાખો. મારા ગોવર્ધન નાથે મને સપનામાં આવીને કહેલું કે હું તમારી પૂજાથી પ્રસન્ન થયો છું. ગોકુળ ઉપર સતત 7 દિવસ વરસાદ આવશે, ત્યારે તમે મારી પાસે આવજો. હું હલકો થઈશ અને તારી ટચલી આંગળી ઉપર ફૂલ જેવો હળવો થઈને રહીશ.
આમ કનૈયો કહે ત્યારે નંદ બાબા કહે, કનૈયા તને આજ્ઞા હોય તો તું જલ્દી ગિરિરાજને ઉપાડ. ત્યારે મારો કનૈયો કહે, બાબા હું તો તમારો દીકરો છું, મારામાં બાબા એવી કઈ શક્તિ નથી. જો મારો કનૈયો બહેનો ભાઈઓ કેટલો નિર્દોષ છે. પોતાના શક્તિનું મારો પરમાત્મા ક્યાંય પ્રદર્શન કર્યું જ નથી. હા, અને અત્યારે માણસો બુદ્ધિનું, સંપત્તિનું, શક્તિનું પ્રદર્શન કરે છે. એ ગામમાં નાનો એવો ગેટ બંધાય કે તમામ ખર્ચો હું આપી દઈશ, આ ગેટ ઉપર મારી પેઢીનું નામ લખી નાખો. અરે કથામાં 100 રૂપિયાનો ફાળો દીધો, નામ ભૂલાઈ ગયું ને બાપુ મારું નામ ન બોલ્યા. નામનો મોહ ત્યાગ કરો. અને નામ લ્યોનું ના નથી, પણ કર્તા માટે નામ ન લ્યો, પણ બીજાની પ્રેરણા મળે એને માટે નામ લ્યો કે મેં આ કર્યું છે એવા ભાવ ન રાખો. નામ લેવાથી બીજાને પ્રેરણા મળે એટલે નામ લ્યો. પ્રદર્શન શક્તિનું ન કરતા. જે શક્તિનું પ્રદર્શન કરે છે ને એની શક્તિનો નાશ થાય છે. મારો પરમાત્મા શ્રી કૃષ્ણ લેશ માત્ર પ્રદર્શન નથી કર્યું. વિચાર કરો, મારા પરમાત્માએ શ્રી કૃષ્ણએ આ સૃષ્ટિ બનાવી, મનુષ્ય બનાવ્યા, વૃક્ષો બનાવ્યા, ફૂલો બનાવ્યા વગેરે આખી સૃષ્ટિ બનાવી. ક્યાંય મારા પરમાત્માએ એવું લખ્યું કે આ સફરજન મેં બનાવ્યું છે? હે? અને આપણે ક્યાંય વર્ધાશ્રમમાં રૂમ બનાવ્યો તો ન્યાય નામની ટપકી લગાડી છે. એટલે આ પ્રદર્શન બંધ કરો, બીજાની પ્રેરણા માટે લખો. કનૈયો કહે, બાબા આપણે બધાએ ઠાકોરજીને વંદન કરીએ અને જયકાર કરો. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભીતિ વગર ભગવાન હારે પ્રીતિ થાતી જ નથી. હો, જ્યાં સુધી દુઃખ ન આવે ત્યાં સુધી ભગવાનની નજીક આપણે જતા નથી. હું એક વાત કહું તમને, ધ્યાન દઈને સાંભળજો. તમારો સગો દીકરો બેંક મેનેજર હોય, તમારે રૂપિયાની જરૂર પડી હોય, લેવા જાઓ, એ બેંકમાં તમારા બેલેન્સમાં 1 રૂપિયાનું બેલેન્સ ન હોય તો તમારો હગો દીકરો મેનેજરને એમ કે, બાપુ મમ્મી બેંક તમને કાંઈ નહીં આપી શકે, બેલેન્સ નથી. એટલે હવે એ જ બેંકમાં સગો દુશ્મન મેનેજર હોય, તમારું બેલેન્સ જમા પડ્યું હોય, સગો દુશ્મન પણ તમને ના ન પાડે પૈસા આપવાની. માર્ગ કહેવાનું એ છે કે પરમાત્માની બેંકમાં આપણું બેલેન્સ નથી સમરણનું, અને દુઃખ આવે છે ત્યારે આપણે અતિ સમરણ કરીશી અને પછી એ સમરણમાંથી પરમાત્મા આપણું દુઃખ હળવું કરે છે. બીજું ઉદાહરણ દઉં, તમે ગડપણ માટે બેંકમાં ફિક્સમાં રૂપિયા મૂકી દો તો દર મહિને તમને બેંકવાળા તમારી મૂડીનું વ્યાજ આપે ને કે ન આપે? મારું કહેવાનું એ છે કે પરમાત્માની બેંકમાં ફિક્સમાં સમરણનું બેલેન્સ મૂકી દો. એ આપણી ઉપર દુઃખ આવશે ત્યારે પરમાત્મા આપણી મૂડીમાંથી એનું વ્યાજ આપી દેશે ને આપણી મૂડી એટલી ને એટલી રહેશે. આપણે જેટલું સમરણનું બેલેન્સ ભેગું કરીએ એટલું પાછું વાપરી નાખીશું. માટે
બધાને કહું છું ખાતું ખોલાવી નાખો પરમાત્માની બેંકમાં. ખોલાવું જ કોઈને? બોલો, ખોલાવું જ કયો? તો આંગળી ઊંચી કરો, હાલો ખોલાવું તો. હે એમ તો તમે તમારી રીતે ખોલાઈ નાખજો, ખોલાઈ નાખજો. હા જઈએ, હા ખોલાઈ નાખો તમારી રીતે. જાઓ, છૂટ છે તમારે. ખોલાવો. તમારું રાજકોટ ખુલી ગયું નહીં? એ ખુલી ગયું એટલે ત્યાં સુધી પોગી ગયા તમે. સામાન્ય સરકારી કે પ્રાઇવેટ બેંકમાં ખાતું ખોલવું ને બહેનો ભાઈઓ, તો એમાં ઘણી જાતના તમારે કાગળિયા કરવા પડે, આ તે કરવા. ડાયરેક્ટ ખુલી જાય એમ સીધું? હે પરમાત્માની બેંકમાં? હે હા તો વિચાર કરો તમે. આ કાયદા એટલા કડક છે તો ઈશ્વરના કાયદા કેટલા કડક છે? તો ખોલાવું તો આંગળી ઊંચી કરો, હાલો વાતું ઓછી કરો. બોલો કોને કોને ખોલાવું? 1 2. પછી જો જેને નથી ખોલાવ્યું ની કોઈ દી પરમાત્મા પાસે કાંઈ માગ્યું છે ને તો એ કાંઈ નહીં આપી, કહી દઉં. નથી ખોલાવ્યું, ખોલાવ્યું તો એટલા બધા બોલો નહીં તમે. નથી ખોલાવ્યું. જેના જેના ખોલાવે ની બોલે જ નહીં. બોલો ના નથી. હાલો, જેને જેને આંગળી ઊંચી કરી એમનું આધાર કાર્ડ જમા કરાવી દો એટલે ખાતા ખુલી જાય. એમને એમ ન ખુલે બેનો. બેંકમાં તમે ખાતું ખોલાવો તો આધાર કાર્ડ માંગે. હો, આધાર કાર્ડ એટલે તમારો પરિચય માંગે કે તમે સત્સંગમાં રોજ જાઓ છો, મંદિરે રોજ જાઓ છો, ધ્યાનમાં રોજ બેસો છો, એ આધાર કાર્ડ લાવો. હાલો હવે ખાતું ખોલી આપણે બધા. જીવ રામ ખાતું ખોલાવ, રામ નામ બેંકમાં. જીવ રામ ખાતું ખોલાવ, રામ નામ બેંકમાં. રામ નામ બેંકમાં તમે ખાતું ખોલાવજો. એ જીવ રામ ખાતું ખોલાવ, રામ નામ બેંકમાં. ખાતું ખોલાવ્યું ને પછી એમાં તમારે મૂડી જમા કરાવવી પડે. અત્યારે કાયદા થઈ ગયા છે કે તમારા ખાતામાં કાંઈ બેલેન્સ નહીં તો ખાતું બંધ થઈ જાય. હો, એટલે પરમાત્માની બેંકમાં આ પહેલેથી અનાદિકાળથી નિયમ છે. તો મૂડી શેની જમા કરાવશું? શ્રદ્ધાની મૂડી એમાં જમા કરાવજો. શ્રદ્ધાની મૂડી એમાં જમા કરાવજો. આમાં હિસાબ રાખવા વાળો માણા જોઈ. હો, એમ ન હાલે. કોને રાખશું? એ મંજી ભાઈ ને મુનિમ બનાવજો. મંજી ભાઈ ને મુનિમ બનાવજો. જીવ રામ ખાતું ખોલાવ, રામ નામ બેંકમાં. રામ નામ બેંક જેવી બીજી કોઈ બેંક નથી. ખાતું ખોલાયું એને કોઈ બીક નથી. એ મૂડીનું
એ મૂડીનું વ્યાજ મળી જાય રામ નામ બેંકમાં. રામ નામ બેંકમાં શેઠ રાજા રામ છે. હવે તમે રૂપિયા લેવા જાઓ ને ત્યારે પેલા સહી લેતા, હવે એવલા એટીએમ કાર્ડ આવ્યા એટલે પિન નંબર લખવા પડે. એમને તમને રૂપિયા નહીં મળે, તમને બધાને કહું હો, સહી જોશે. કોની સહી? સંતોની સહી થી નાણાં મળી જાય છે. સંતો તમારા જામીન થાય. મેં તમને કીધું ને એમ નો ખાતું ખોલે. હવે મગજમાં ઉતર્યું હે કે ન ઉતર્યું? એટલે બોલો તો સમજીને બોલો. સંતોની સહીથી તમારા લાણા મળે છે, પૈસા મળે છે. ભગવાનને સંતો એમ કહે છે કે હવે એ રેગ્યુલર સત્સંગ કરે છે, રેગ્યુલર ધ્યાન કરે છે અને રેગ્યુલર નિર્મળ સ્વભાવ છે, કામ વગરનું બોલતા નથી. આ જમીન પડે છે સંતો. સંતોની સહીથી નાણાં મળી જાય છે. હે નંદુ તારું, હે નંદુ તારું કામ થઈ જાય રામ નામ બેંકમાં. રામ નામ બેંકમાં, હે રામ નામ બેંકમાં. હવે આધાર કાર્ડ તો તમે જમા કરાવ્યું, એટીએમ કાર્ડ તમારા ઘર બેઠે આવી જશે, ઉપાધિ ન કરશો હો. પણ એટીએમ કાર્ડ આવે પછી એનો દુરુપયોગ ન કરશો, બધાને કહું. દુરુપયોગ એટલે શું? ઘરમાં કોઈનું માથું દુખતું હોય, કોઈ મજાનું, હે ભગવાન ઝટ સારું કરી દે, આને દુરુપયોગ કહેવાય. આ તમે તમારી સંપત્તિ વેડફી નાખો છો સમરણની. પણ એનો સદુપયોગ કરો, પરમાર્થમાં વાપરો. આપણા પાડોશમાં કોઈ દુખી હોય, કોઈ બીમાર હોય, કોઈ ગરીબ હોય, હે પરમાત્મા આનું દુઃખ ભરી લે. હે પરમાત્મા મારા ભાગ્યનું જે ભજન છે હું આના ખાતામાં જમા કરું છું અને એનું દુઃખ તું મને દે અને મારું સુખ મારા પાડોશીને દે, મારા હગાવાળાને દે. આમ તમારી પાસે ધર્મનું સમરણનું બેલેન્સ થાય ને તો સદુપયોગ આવી રીતે કરતા જાઓ. જે આવી રીતે સદુપયોગ કરે છે ને પરમાત્મા એને અનંત ઘણું કરીને પાછું આપે છે. યાદ રાખજો, પાછું આપે છે. એક વાત કહું તમને, એક ઋષિ સતયુગમાં તપ કરતા હતા. હજારો વર્ષ સુધી તપ કર્યું અને ભગવાનની, નારાયણ ભગવાનની પૂજા કરતા હતા, આરતી કરતા હતા, સ્મરણ કરતા હતા. એક પિચાસણીનો રડવાનો અવાજ આવ્યો. ખૂબ રડતી હતી પિચાસની. ઋષિએ પૂછ્યું કે તું કોણ છો? ત્યારે આ પિચાસનીએ કહ્યું કે મેં પૂર્વ જન્મમાં મારા પતિ દેવને બહુ એટલે બહુ દખ દીધા છે, એટલે મને આ પિચાસીઓની મળી છે. ત્યારે ઋષિ પરમાત્મા નારાયણ ભગવાનને કહે છે કે હે પરમાત્મા, મારું હજારોનું તપ આ પિચાસનીના ખાતામાં જમા કરું છું. આ પિચાસનીને પિચાસીઓનીમાંથી મોક્ષ મળે. વિષ્ણુએ નમઃ સમર્પ્યામિ. આમ હજારો વર્ષનું તપ આ ઋષિએ પિચાસનીને આપી દીધું. ત્યારે ભગવાન નારાયણની મૂર્તિ ત્યાં પ્રગટ થઈ અને મૂર્તિ બોલી. ભગવાને કીધું
કે હે ઋષિ, હું તમારા ઉપર ખૂબ એટલે ખૂબ પ્રસન્ન છું. હું તમને વરદાન દઉં છું કે ત્રેતા યુગમાં તમે દશરથ રાજા બનશો અને આ પિચાસની કૌશલ્યા બનશે. આમ તમે બીજાને તપ આપો ને તો બહેનો ભાઈઓ પરમાત્માના મા બાપ બનવાનો અવસર મળે છે. આથી મોટો અવસર કયો કહેવાય? એટલે બીજાને તમારું કાંઈક દિયો, ભજન દિયો, ભગવાને ધન આપ્યું હોય તો દિયો, સમય આપ્યો હોય તો દિયો, બુદ્ધિ આપી હોય તો બીજાને દિયો, જ્ઞાન આપ્યું હોય તો બીજાને દિયો. મારું 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 કરોમાં પછી બધા ગોવર્ધનનાથને વંદન કરીને કહે કે હે ગોવર્ધનનાથ, તમારા ચરણે અમે આવ્યા અને અમારું રક્ષણ કરો. હવે કનૈયાએ જ્યાં તળિયામાં હાથ પધરાયો, ગિરિરાજ ધીરે ધીરે ઊંચા થયા અને કનૈયો ટચલી આંગળીએ ગિરિરાજ ધારણ કરે અને બધાય વ્રજવાસીઓને બોલાવીને કહે, મારા ગિરિરાજ સર્વેનું રક્ષણ કરશે, તમે બધાય દોડીને આવો. પછી બધાય દોડીને ત્યાં ગયા. આજે મારો શ્રી કૃષ્ણ ગિરિરાજ ધરણ થયા છે. બોલો ગિરિરાજ ધરણ ભગવાન કી. વ્રજવાસીઓ બહેનો ભાઈઓ કનૈયાના દરરોજ દર્શન કરે, પણ આજનો કનૈયો કાંઈક જુદો છે. બલરામજીએ શેષ સ્વરૂપે ગિરિરાજને ઘેરો કર્યો એટલે વરસાદનો છાંટો અંદર ન આવે. શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રને આજ્ઞા કરી ચારે બાજુ પ્રકાશ પાડ, પણ માં યશોદા કનૈયાના હાથને પંપાળે છે. હે બેટા, તને કાંઈ વજન લાગે છે? ત્યારે કનૈયો કહે, ના માં, આ તારા માખણના કારણે આટલું બધું મારામાં જોર આવી ગયું છે. વિચાર કરો બહેનો ભાઈઓ, કેટલો મારો કનૈયો નિર્દોષ છે. હે, ક્યાંય શક્તિનું પ્રદર્શન નહીં. માં, તું ચિંતા ન કર. પણ કેટલાક ગોવાળિયાઓ વિચાર કરે, કનૈયું 7 વર્ષનો બાળક આવડો મોટો ગિરિરાજ કનૈયાની આંગળી ઉપર ક્યાં સુધી રહેશે? એટલે ગોવાળિયાઓ પોતપોતાની લાકડીનો ટેકો આપ્યો અને કહે, કનૈયા, તું તારો હાથ નીચે લઈ લે, અમારી લાકડી ઉપર ગોવર્ધનનાથ ઊભો છે. કનૈયો કહે, તમારી લાકડી ઉપર ગોવર્ધનનાથ હોય તો હું મારો હાથ નીચે કરું. કનૈયાએ જે હાથ નીચે કર્યો અને ગિરિરાજ હાલી ઉઠ્યો, ડોલી ઉઠ્યો, ગોવાળિયા બૂમ પાડી ઉઠ્યા, અરે કનૈયા પડ્યો, કનૈયા તું આને જલ્દી ઝીલ. બધાને ખાતરી થઈ ગઈ કે ગિરિરાજ અમારી લાકડી ઉપર નહીં, પણ લાલાની ટચલી આંગળી ઉપર છે. ભાવ બતાવું છું, યાદ રાખજો બહેનો ભાઈઓ, દુઃખના દિવસોમાં પેલા ટેકો લેવો હોય ને તો પરમાત્માનો લ્યો, ઈશ્વરનો ટેકો લ્યો, જગતના જીવોનો નહીં. એ જગતના જીવો ટેકો આપશે, આપણું અપમાન નહીં કરે, પણ આપણા દીકરાનું કે આપણા દીકરાનો દીકરો ક્યાંય પાદરમાં કે ચોકમાં બેઠો હોય ત્યાં વાતું કરતી હોય ને, કરતો હોય ત્યારે જેણે ટેકો દીધો હોય ને કે એ હળવો રે, હળવો રે, તારા દાદાના ઘરમાં દાણા નહોતા તેથી હું નાખી ગયો તો. માટે ટેકો હંમેશા ઈશ્વરનો લ્યો. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, જે ઈશ્વરના ટેકાથી જીવનની પ્રગતિમાં આગળ આવે છે ને, એ લોકોના બહેનો ભાઈઓ સહકા હોય છે, અને ઝડપથી જે આગળ આવે છે એના દહકા હોય છે. ઈશ્વર થકી, ભક્તિ થકી અને સત્યથી ધંધો કરીને આગળ આવે એના સહકા હોય. સહકો એટલે એની પેઢી જ્યાં સુધી આ ધરતી ઉપર રહે ને ત્યાં સુધીની પેઢી લીલા લહેર કરે. એવી તમે ઘણી પેઢીઓ જોઈ છે. નથી કહેતા કે આને તો પહેલેથી સારું.
અને દહકો એટલે ઝડપથી આગળ આવ્યો હોય ને એને 10 વર્ષ રાહ હોય, પછી 10 વર્ષ પછી એનું સરનામું જ ન હોય. માટે ઈશ્વર થકી આગળ આવો, ભક્તિ થકી. ઈશ્વરનો ટેકો લેવો. બીજું બહેનો ભાઈઓ એ બતાવું છું કે આ જગત કેવું છે ખબર? ચમત્કાર વગર ઈશ્વરને નમતું નથી. લોકોને ચમત્કાર જોઈશે કે આ કલિકાલમાં કે ક્યાં ભગવાન છે એમ કહેશે ને ઘણા. આ સૂર્યનારાયણની ચાપ પાડવા કોણ જાતું હશે? ચંદ્રદેવની ચાપ પાડવા કોણ જાતું હશે? અષાઢ મહિનો આવે અને આપણે ઘરે ઘરે નહીં પણ આખા વિશ્વમાં વરસાદ પાણી આવે એની ચાપ પાડવા મોટરની કોણ જાતું હશે? અને આ પવન સદાય માટે વહેતો રહેશે. એની કેવડો પંખો હોય છે ને એની ચાલુ બંધ કોણ કરતું હશે? કયો આ ચમત્કાર નહીં તો શું છે બીજું? ધરતીમાં દાણા વાવી છે, કોઈ અંદર જઈને ધક્કો મારે, હાલે જલ્દી બહાર નીકળ ગયું. કોઈ કોણ મારે ધક્કો? પરમાત્મા. તો એ ચમત્કાર જોઈશે. અગ્નિ દેવી ચમત્કાર છે, જળ દેવી ચમત્કાર છે, અન્ન દેવી ચમત્કાર છે, પૃથ્વી દેવી ચમત્કાર છે, સૂર્ય ચંદ્ર વરુણ પવન દેવ આ બધા ચમત્કાર તો છે. પરમાત્મા હાજરા હજુર તો છે. હવે હું જોઈશ તમારે? આ જગતનું એવું છે, ચમત્કાર પેલા માને પછી નમસ્કાર કરે. પણ યાદ રાખજો, ભક્તિ ક્ષેત્રમાં પેલા નમસ્કાર કરો, પછી આપોઆપ તમને પરમાત્માનો ચમત્કાર થાય. એટલે તમને તમારા આત્મા સ્વરૂપના દર્શન થાય. આ ચમત્કાર. પછી કનૈયો વાંસળી વગાડે, ગોવર્ધનનાથ ડોલવા લાગે. ગિરિરાજનું સ્વરૂપ એવું દિવ્ય બની ગયું કે વ્રજવાસીઓ 7 દિવસ સુધી દેહનું ધર્મનું ભાન ભૂલી ગયા. કોઈને ભૂખ તરસ લાગી નથી. આ રીતે સતત 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત નીચે સગળા વ્રજવાસીઓ તથા ગાયોનું રક્ષણ ભગવાન શ્રી કૃષ્ણે કર્યું. હવે ઇન્દ્રને ખાતરી થઈ ગઈ કે કનૈયો પરમાત્મા છે. ઇન્દ્રનું અભિમાન ઓગળી ગયું. ઇન્દ્ર મેઘને આજ્ઞા કરી કે વરસાદ જટ બંધ કર, નતર આ કનૈયો મારું બધું બંધ કરી દે. વરસાદ મેઘે બંધ કર્યો અને બધા વ્રજવાસીઓ બહાર આવ્યા અને વ્રજમાં જાય. અને ઇન્દ્ર શ્રી કૃષ્ણનો દૂધથી અભિષેક કરે. એ દૂધ બધું ભેગું થયું. એ કુંડનું નામ સુરભી કુંડ પડ્યું. શું કામ સુરભી કુંડ પડ્યું? કારણ એમ કહેવાય શાસ્ત્રમાં કે ઇન્દ્રની અનેક પત્ની હતી, એમાંથી એક સુરભી નામ હતું. હવે માણસ કે ઋષિ મુનિઓ કોઈ તપ કરે, સંતો તપ કરે, બ્રાહ્મણો તપ કરે, રાજા તપ કરે, એટલે ઇન્દ્ર એમાં ઈર્ષા કરવા જાય. ઇન્દ્રને એમ કે મારા કરતા આગળ વધશે, મારો સ્વર્ગના આસનને ડોલાવી નાખશે, એટલે એમાં વિઘ્ન કરતો. ત્યારે સુરભી સમજાવતી કે એનું ભાગનું એને મળશે, તમારા ભાગનું તમને મળશે. શું કામ કે ઈર્ષા કરો છો કોકની? યાદ રાખજો, બીજાનું જોઈ અને ઈર્ષા કરે, પાછા પાડવાની કોશિશ કરે, એટલે માનવાનું કે આ ઇન્દ્રનો અવતાર છે. અને બીજાનું જોઈને રાજી થાય એટલે માનવાનું કે આ સુરભી છે. બીજાનું જોઈને રાજી થાવ. આપણા નામના કુંડ ન બને તો કાંઈ નહીં. કુંડ નથી બનાવવા, પણ મર્યા પછી આપણે 5 જણા યાદ કરે કે ફલાણા બેન હતા, ફલાણા ભાઈ હતા, મારે પરિસ્થિતિ નબળી હતી પણ ભગવાનને મારા પ્રતિ પ્રાર્થના કરતો. આવું જીવન જીવો. હવે બધાને ખાતરી થઈ ગઈ કે આ કનૈયો બાળક નથી, ઈશ્વર છે.
કનૈયાના કારણે તો આપણે બધા બચી ગયા, પણ હવે લોકોને શંકા થવા લાગી કે આ નંદ બાબાનો દીકરો છે કે કોઈનું લઈને આવ્યા. ત્યારે વ્રજમાં એક વડીલ ગોપ હતા ને, એ બધાને કહે છે કે તમને તો આજે શંકા ગઈ ને, મને તો કનૈયાના જન્મથી શંકા ગઈ કે નંદ યશોદા ગોરાના કનૈયો કેમ કાળો. પછી નંદ બાબાને બધાએ બોલાવીને પૂછે, નંદરાય સાચું કહેજો, આ કનૈયો તમારો જ દીકરો છે? નંદ બાબા બે હાથ જોડીને ગાયના સોગન ખાઈને કહે કે કનૈયો મારો જ દીકરો છે. જો બહેનો, પેલા ગાયોના સોગન ખવાતા ને બધાને વિશ્વાસ આવતો, હવે હગાવ એકનો એક દીકરો એને સોગન ખાઈને તો વિશ્વાસ ન થતો. હું કામ? સોગન જ ખોટા ખાતા, સોગન ખોટા ખાતા. હવે આ વાતની યશોદા માને ખબર પડી. કનૈયાને બોલાવીને પૂછે, હે કનૈયા, તું કોનો દીકરો? કનૈયો કહે, હું તારો દીકરો. યશોદા કહે, આ બધાને શંકા થાય કે નંદ યશોદા ગોરા, તું કેમ કાળો? યશોદાએ ગમત કરી કે તું મારો દીકરો નહીં, મનો બલરામ મારો દીકરો. ત્યારે કનૈયો રડવા લાગે, ના માં, હું તારો દીકરો. યશોદા કહે, પણ આ બધાને શંકા થાય છે. ત્યારે કનૈયો કહે, માં દોષ તારો, મારો નથી. હું રાતના 12 વાગે આવેલો, મેં તને આખી રાત જગાડી અને તું જાગી જ નહીં. આખી રાત મને અંધારું વળગી ગયું એટલે હું કાળો થયો. બહેનો ભાઈઓ, મારા શ્રી કૃષ્ણે શ્યામ વરણ શું કામ ધારણ કર્યું ખબર છે કોઈને? કયો? હાલ. બહેનો ભાઈઓ, મારા પરમાત્મા ગમે છે. આ આભના વાદળા આપણા માટે તપ કરે, સહન કરે, તપસ્યા કરે, ગમ ખાય, છતાંય કોઈ દી કાંઈ બોલતા નથી.